નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું તારીખ 17/5/2025ના રોજ સ્વર્ગવાસ થયેલ. એમની દિવ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા તારીખ 22/5/2025 ગુરુવારના રોજ સવારે 8 કલાકેથી પ્રાર્થના હોલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ કાંસા એને વિસનગર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરેલ. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા 3100 તુલસીના છોડ, પક્ષી માટે પાણીના કુંડા, પક્ષી ચણ તેમજ માની પરિભાષાનું પુસ્તક, સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં આવેલા સૌને આપવામાં આવ્યું. તિરુપતિ નેચરલ પાર્કમાં કમળાબાની યાદગીરી હંમેશા માટે રહે તે માટે એમની યાદગીરી રૂપે 86 પીપળાના વૃક્ષ રોપવામાં આવ્યા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના સહપરિવાર સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, નાયબ મહામંત્રી કે.સી. પટેલની ઉપસ્થિતિમાં પીપળાના વૃક્ષ રોપવામાં આવ્યા. વૃક્ષારોપણ કરી દરેક ગુજરાતની જનતા માટે સંદેશો આપ્યો. પ્રધાનમંત્રી સાહેબે સમગ્ર દેશની અંદર ગ્રીન કવર વધારવાના હેતુથી પોતાના કોઈ પણ સ્વર્ગસ્થની યાદદાસ્ત હોય અથવા તો કોઈ એવો કોઈ પ્રસંગ હોય ઘરમાં, એ વખતે વૃક્ષ વાવી અને દુનિયાને બચાવવાનું, દેશને બચાવવાનું અને આવતા સમયની પર્યાવરણની સમસ્યાઓ આખી દુનિયા બચે એનો પ્રયત્ન ભારત કરે અને ભારત એમાં જોડાયું છે. આનંદનો વિષય છે. દરેક વ્યક્તિ પોતે પોતાની મારી બા એ કમળાબા જ છે અને કમળાબાના નામે આ પિંપળ, એમની ઉંમર 86 હતી અને 86 વર્ષ એટલે 86 પિંપળ વન બનાવવાનું આજનું બીડું જીતુભાઈએ પણ ઉપાડ્યું છે અને આ તિરુપતિ નેચરલ પાર્કમાં આવતા સમયમાં 5 વર્ષ પછી તમે જોઈ શકશો. સરસ મજાનું પિંપળ વન હશે. 24 કલાક ઓક્સિજન આપતું વૃક્ષ ઓક્સિજન પાર્કમાં અહીંયા આવનારા કોઈ પણ ટુરિસ્ટ છે, અહીંયા સહેલાણી છે, એ તમામને આનો લાભ પણ મળશે અને દેશને અને ગુજરાતને પણ મળશે. મા કે નામનો જે મોદી સાહેબનો એક સપના, એક જે એમનો નારો હતો, એના ભાગરૂપે આજે આ 86 વૃક્ષ વાવે છે. આજે અમારા ભૂતપૂર્વ નીતિનભાઈ સાહેબ આરોગ્ય મંત્રી પણ, કે જેમને અમને જ્યારે 2010માં અમે મિશન પશુપાલન સાથે વૃક્ષ પાલનનો જ્યારે અમે નારો ઉપાડ્યો, એ વખત 8 લાખ વૃક્ષો ખેડૂતોને અપાવવામાં સાહેબે જે શરૂઆત અમને કરાવી હતી, સાહેબ પણ થોડો સંદેશો આજે આ મા કે નામ પર આપે. આદરણીય નીતિનભાઈ સાહેબે પણ આ સંકલ્પની જાણ થતાં એમને પણ જોડાવાનું નક્કી કર્યું અને આ 86 વૃક્ષ પૈકીનું એક વૃક્ષ એમના હાથે અહીંયા આગળ આપણે આરોપણ કર્યું છે. આજે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા ભાઈ શ્રી જીતુભાઈ પટેલના સહયોગથી, એમના કાર્યકરોના સહયોગથી આખા ગુજરાતને એક દ્રષ્ટાંત પ્રાપ્ત થાય એવું શુભ કામ કર્યું છે. આપણે જાણીએ છીએ કે એમના માતુશ્રી કમળાબાનું હમણાં થોડા સમય પહેલાં જ દુઃખદ અવસાન થયું. આજે એમનું બેસણું હતું અને આ દિવસે ઋષિભાઈ, એમના પરિવારે અને જીતુભાઈએ આપણો વિસનગરની પાસે જે તિરુપતિ નેચરલ પાર્ક છે, લગભગ 500 વીઘા કરતાં વધુ જમીનમાં જે હરિયાળો પાર્ક છે, જે લીલોછમ વિસ્તાર છે, ત્યાં આગળ પૂજ્ય કમળાબાની યાદગીરીમાં એમની ઉંમર 86 વર્ષ હતી, એટલે 86 વર્ષને યાદ રાખી એના પરિપ્રેક્ષમાં આજે અહીંયા તિરુપતિ નેચરલ પાર્કમાં 86 પીપળના વૃક્ષનું આજે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આમ તો આખી દેશની જનતાને આહવાન હંમેશા કરેલું જ છે કે એક પેડ મા કે નામ, એટલે માતુશ્રીના નામે પણ દરેક વ્યક્તિ સુખના કે દુઃખના કોઈ પણ પ્રસંગે પોતે જ્યાં અનુકૂળ હોય ત્યાં એક વૃક્ષનું વાવેતર કરે. એટલે ઋષિભાઈને એમના પરિવારે આજે અહીંયા પૂજ્ય કમળાબાની યાદગીરીમાં 86 પીપળના વૃક્ષનું જે વાવેતર કર્યું છે, એ આવનારા સમયમાં જ્યારે મોટા થશે ત્યારે એક હરિયાળું અને પર્યાવરણ ઉપયોગી અને બધાને ગમે એવો વૃક્ષ અહીંયા ઉછરશે અને બધાને એનો લાભ મળશે. એનું ઉદાહરણ આજે ઋષિભાઈએ જે આપ્યું છે, એ દરેક પરિવારે પોતપોતાની શક્તિ પ્રમાણે જ્યાં જ્યારે અનુકૂળ હોય ત્યારે પોતાની માતાના નામે
એક વૃક્ષ વાવે એવી આમાંથી આપણને બધાને એક શીખ મળે છે. અને મારી બધાને વિનંતી છે કે ઋષિભાઈના પગલે ચાલી દરેક વ્યક્તિઓ, દરેક પરિવાર પોતાના સુખ દુઃખના પ્રસંગે એક વૃક્ષ જરૂરથી વાવે. જીતુભાઈ અને ઋષિભાઈ બંને ભાઈઓ કરતાં પણ અધિક છે. વર્ષોથી સાથે ભણ્યા, સાથે ધંધો કર્યો અને આજે પણ એ બંને જોડે રહે છે. આજે ઋષિભાઈના માતુશ્રી કમળાબા 86 વર્ષની ઉંમરે અવસાન થયું. એ નિમિત્તે 86 જે 24 કલાક જે ઓક્સિજન આપે છે એવા પીંપળાના વૃક્ષનું વાવેતર અને એ વનનું નામ પણ કમળાબાના નામે કમળા વન આપ્યું છે. આજે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, આપણા અનેક વિભાગો કેબિનેટ મંત્રીમાં આરોગ્ય, ન્યાય, સંસદીય એવા અનેક વિભાગો, શિક્ષણ એવા અનેક વિભાગો સંભાળી રહ્યા છે. એવા ઋષિભાઈ એ પણ આજે અહીંયા ઉપસ્થિત રહીને એમની બાની યાદમાં માન્ય નરેન્દ્રભાઈએ જે કહ્યું છે કે એક વૃક્ષ માતાના નામે, એ પ્રમાણે 86 વર્ષની ઉંમરે જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે 86 અહીંયા પીંપળના વૃક્ષોનું વાવેતર સૌ પરિવારના સભ્યોની સાથે જીતુભાઈની આગેવાનીમાં આ કામ કર્યું છે. ગુંજાબની નજીક ભુવનેશ્વરી માતા મંદિર પાસે નમો વડવન છે અને અહીંયા આગળ આ પીંપળવન છે. આમ બે સરસ મજાના ઉદાહરણ સ્વરૂપ અને પીંપળવન અને નમો વડવન. નમો વડવન તો લગભગ 2 વર્ષ થવા આવ્યા અને તમામે તમામ લોંગિટ્યુડ અને લેટિટ્યુડ પ્રમાણે આપણે જે દરેક આપણા આગેવાનોના નામે વૃક્ષ વાવ્યા છે, એવી જ રીતે આ કમળાબાના નામે 86 વૃક્ષ આવતા સમયમાં પર્યાવરણ માટે આદરણીય મોદી સાહેબે કહ્યું છે કે એક માં એક પેડ માં કે ના, એને અનુસરી દેશ આખો જ્યારે આગળ વધી રહ્યો હોય અને એમને જે 9 અમૂલ્ય આપણને પ્રકલ્પો આપ્યા છે એ પૈકીનો એક પ્રકલ્પ